નમસ્કાર મિત્રો, હું માલદે આહિર લોક ગાયક ઉપલેટા। गोपाल गुरु धर्म है, संत बड़ा गोपाल, गौ बिन कैसी संपत्ति व गुरुवर देता ख्याल। तारीख 20, 21 અને 22 ફેબ્રુઆરી રાજકોટને આંગણે ભવ્યાતિ ભવ્ય ભારતનો ઇન્ડિયન કેટલ શો થવા જઈ રહ્યો છે। એની અંદર ગાય આધારિત ખેતી, ગૌ દ્રવ્યો કેવા ગુણકારી છે એની અદ્ભુત ને અજોડ માહિતીઓ મળવાની છે। ચારેય પ્રાંતની ઉત્તમ નસ્લની ગાયો અને ઉત્તમ નસ્લના નંદીઓનું પ્રદર્શન પણ થવાનું છે। ચારેય દિશામાંથી સફળ અને સબળ રીતે ગાય આધારિત ખેતી કરનારા અનુભવીઓનો અનુભવ, એની જાણકારી, એની માહિતીઓ અને એની વિગતો રજૂ કરવામાં આવશે, એનું જ્ઞાન પ્રદર્શિત કરવામાં આવશે અને ચારેય દિશામાં સબળ ખેતી અને અપડેટ થઈ અવતરેલા સાધનોને ગાય આધારિત ખેતીથી કેવી રીતે સફળ બનાવવા એ તમામ સાધનો ભારતભરમાંથી એની પ્રદર્શની પણ થવાની છે। એ જોવા માટે, જાણવા માટે અને જાણકારી આપવા માટે અનેક જ્ઞાનીઓ પોતાના જ્ઞાનની સરિતા વહેવાના છે। ત્યારે પરિવાર સહિત, મિત્રો સહિત, બાળકો સહિત, માતાઓ, બહેનો, દીકરીઓ અને સમગ્ર ભાગ આ કાર્યક્રમમાં લઈએ, કારણ કે આપણી ધરતી ફરીથી સજીવન થાય। ઋષિની પરંપરા, આપણી ભવ્ય ભારતની ઋષિની પરંપરા, ગાય આધારિત ખેતી, ગાયનું કેટલું મૂલ્ય છે આપણા વેદો શાસ્ત્રોમાં લખ્યું છે, પદ્મ પુરાણમાં પણ લખ્યું છે, નિર્વિષ્ટમ યત્ર ગોકુલમ શ્વાસમ। અને આપણા ધરતી પ્રત્યે પ્રીતિ ધરાવનાર રાજ્યપાલ દેવવ્રત સાહેબ પણ પધારવાના છે। ચારેય દિશામાંથી સબકો ભોજન ઘર મિલે, મિલે વસ્ત્ર અરુ છાશ, ગૃહ મેં એક એક ગૌ રહે વો ગુરુવર કી આશ। ગિરનારના ગોરખ આશ્રમથી શેરનાથ બાપુ, અમરગીરી બાપુ, મુક્તાનંદ બાપુ એવા અનેક મહાન સંતો આવી અને સૌને આશીર્વાદ પાઠવશે અને ઇન્ડિયન કેટલ શો થી આ ગાય આધારિત ગૌદ્રવ્ય કેટલા ગુણકારી છે મહાયજ્ઞની માહિતીઓ અને આશીર્વાદ પાઠવવાના છે। ત્યારે એ સમયે ગુજરાતના ધરતીની ખેવના રાખનાર અને સમગ્ર ધરતી, સમગ્ર માનવ પરિવાર એનો પોતાનો પરિવાર છે એવી ગણનાર આપણા રાજનેતાઓ પણ આવી અને પોતાનો અનુભવ અને આ યજ્ઞને આગળ વધારવા માટેના આશીર્વાદ પણ પાઠવવાના છે। ત્યારે સમગ્ર મિત્રો સહિત તારીખ 20, 21, 22 ફેબ્રુઆરી રાજકોટ ખાતે રેસકોર્સ ગ્રાઉન્ડમાં આ ભવ્ય કેટલ શો માણવા માટે પધારવા હૃદય ભીનું અને ભાવ ભીનું આમંત્રણ પાઠવવામાં આવે છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।